બનાસકાંઠા સહકારી ક્ષેત્રમાં રાજકીય માહોલ ગરમાયો છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા હરિભાઈ ચૌધરીએ બનાસ ડેરી ડિરેક્ટર પદ માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભર્યું છે। બનાસકાંઠાના હરિભાઈ ચૌધરી, જેમણે પૂર્વ ગૃહમંત્રી તરીકે સેવા આપી છે અને 4 વાર સાંસદ તરીકે ચૂંટાયા છે, તેઓએ બનાસ ડેરીની ચૂંટણીમાં ભાગ લેતા ચર્ચાનો માહોલ ઉભો કર્યો છે। ફોર્મ ભરતી વખતે તેમણે જણાવ્યું કે છેલ્લા 40 વર્ષથી તેઓ ભાજપ સાથે સંકળાયેલા છે અને સહકારી ક્ષેત્રમાં પણ સક્રિય રહ્યા છે। તેમણે ખાસ કરીને જણાવ્યું કે પશુપાલકોના હિત અને બનાસ ડેરીની પ્રગતિ માટે આ ચૂંટણીમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે। બનાસકાંઠાના ખેડૂતોના આશીર્વાદથી પોતાના વિજય વિશે તેઓ આશાવાદી બન્યા છે। આજે બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં પાલનપુર વિભાગમાં ડાયરેક્ટર તરીકે હું ફોર્મ આજે ભર્યું છે। બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી મેં કામગીરી કરી છે। ભારતીય જનતા પાર્ટીમાં પણ છેલ્લા 40 વર્ષથી એક નાનામાં નાના કાર્યકર તરીકે પાર્ટીમાં પણ કામ કર્યું છે। સહકાર ક્ષેત્રે પણ મેં કામ કર્યું છે। પ્રદેશમાં ઉપાધ્યક્ષ તરીકે મેં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કામ કર્યું। સંસદમાં પણ હું 4 વખત સંસદ સભ્ય। આ જિલ્લાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે। આ જિલ્લાના નાગરિકોની સેવા કરવાની મને ખૂબ તક મળી છે, પણ મને એમ લાગ્યું કે પશુપાલકોના વિશાળ હિતમાં અને બનાસ ડેરીની પ્રગતિ કરવામાં હજુ પણ ખેડૂતોનો વધારે ફાયદો થાય એ માટે મેં સેવા કરવાનું નક્કી કર્યું છે। એના અનુસંધાને આજે મેં ફોર્મ ભર્યું છે। મને વિશ્વાસ છે કે બનાસકાંઠાના સભાસદો અને પશુપાલકોના આશીર્વાદથી આ ચૂંટણીમાં મારો ભાગ વિજય થશે। બનાસ ડેરીની ચૂંટણીમાં હરિભાઈ ચૌધરી જેવા દિગ્ગજ મેદાનમાં ઉતરવાથી સ્પર્ધા કઈ દિશામાં વળે છે તે જોવું રસપ્રદ રહેશે।